નમસ્કાર, બ્રેકિંગ ન્યૂઝ સાથે હું જયમિની સમાચારની શરૂઆત કરીશું દ્વારકાથી। દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। મળતી માહિતી મુજબ આપના કાર્યકર દીપક વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદના મામલે ઈસુદાન ગઢવી સહિત મોટી સંખ્યામાં કાર્યકરો પોલીસ મથકે પહોંચી આવ્યા હતા। આ દરમિયાન મામલો ઉગ્ર બનતા પોલીસે ઈસુદાન ગઢવી સહિત 10 જેટલા કાર્યકરોને પોલીસ મથકમાં બેસાડી દીધા હતા। જે આ ઘટનાને પગલે વિસ્તારમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી અને પોલીસ દ્વારા પરિસ્થિતિ નિયંત્રણમાં લેવામાં પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા હતા। જામખંભાળિયામાં આપ કાર્યકરો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। જે ઈસુદાન ગઢવી સહિત કાર્યકરો પોલીસ મથક પહોંચી આવ્યા હતા, જેમાં ફરિયાદ મામલે ઉગ્ર વિવાદ બન્યો હતો। જે પોલીસે 10 જેટલા કાર્યકરોને અટકાયત કરવામાં આવી હતી। પોલીસ મથકે તણાવપૂર્ણ માહોલ સર્જાયેલો જોવા મળ્યો હતો। જે જામખંભાળિયામાં આપ કાર્યકરોને પોલીસ મથકમાં બેસાડવામાં આવી રહ્યા હતા। જે ઈસુદાન ગઢવી સહિત મોટી સંખ્યામાં કાર્યકરો પોલીસ મથકે પહોંચી આવ્યા હતા। જ્યાં દરમિયાન મામલો ઉગ્ર બનતા પોલીસે ઈસુદાન ગઢવી સહિત 10 જેટલા કાર્યકરોને પોલીસ મથકમાં બેસાડી દેવામાં આવ્યા હતા। જે આ ઘટનાને પગલે વિસ્તારમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી અને પોલીસ દ્વારા પણ પરિસ્થિતિ નિયંત્રણમાં લેવામાં પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા હતા। જે જામખંભાળિયામાં આપ કાર્યકરો સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જે ઈસુદાન ગઢવી સહિત કાર્યકરો પોલીસ મથકે પહોંચી આવ્યા હતા। જે આ મામલે ઉગ્ર વિવાદ બન્યો હતો। જે પોલીસે 10 જેટલા કાર્યકરોને અટકાવવામાં આવ્યા હતા। પોલીસ મથકે તણાવપૂર્ણ માહોલ સર્જાયેલો જોવા મળી રહ્યો હતો। જામખંભાળિયામાં આપ કાર્યકરો સામે કાર્યવાહી કરવામાં આવી હતી। જે ઈસુદાન ગઢવી સહિત પોલીસ મથકમાં લઈ જવામાં આવ્યા હતા। જે ફરિયાદ મામલે ઉગ્ર વિવાદ બનેલો જોવા મળ્યો હતો। જે જામખંભાળિયામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો સામે પોલીસ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। જે આ મળતી માહિતી મુજબ આપના કાર્યકર દીપક વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદના મામલે ઈસુદાન ગઢવી સહિત મોટી સંખ્યામાં કાર્યકરો પોલીસ મથકે પહોંચી આવ્યા હતા। જ્યાં દરમિયાન મામલો ઉગ્ર બનતા પોલીસે ઈસુદાન ગઢવી સહિત 10 જેટલા કાર્યકરોને પોલીસ મથકમાં બેસાડી દેવામાં આવ્યા હતા। જે આ ઘટનાને પગલે વિસ્તારમાં પણ તણાવપૂર્ણ સ્થિતિ જોવા મળી રહી હતી અને પોલીસ દ્વારા પરિસ્થિતિ નિયંત્રણમાં લેવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા હતા। જે જામખંભાળિયામાં આપ કાર્યકરો સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। જે ઈસુદાન ગઢવી સહિત કાર્યકરોને પોલીસ મથકે બેસાડવામાં આવી રહ્યા હતા। જે આ ફરિયાદ મામલે વિવાદ ઉગ્ર બનેલો જોવા મળ્યો હતો। જે પોલીસે 10 જેટલા કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી અને પોલીસ મથકે તણાવપૂર્ણ માહોલ સર્જાયેલો જોવા મળી રહ્યો હતો।